નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી હરઠની અમીરાત. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં અનેક મહાપુરુષો થયા અને આ ધરતીના ગુણગાન ગાતા હજી કવિઓની જીભું થાકી નથી. અરે પ્રૌઢ સિંધુ પરે જોગતી પશ્ચિમે મધ્યમાં ઈ એશિયાની અટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ઈ દળકસી ત્રિક્ષ્મ જાણે કટારી. અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનિધિ ગાન ચરણી ઈ ભલી ભારતી ભૌમની વંદુ તન યા વડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. અને ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઊભા છે હજી સ્તંભ ઈ પોકારતા શુરવીરોના ગુણની ગાથ વર્ણી ઈ ભલી ભારતી ભૌમની વંદુ તન યા વડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી આ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ છે. સાધુ સંતો સતી જતી અને શુરવીરોની આ ધરતીમાં અનેક મહાપુરુષો થયા અને અનેક મહાપુરુષોની ગાથાઓ આપણે સાંભળીએ છીએ, એમના ભજનો ગાઈએ છીએ. અને એવી જ એક કથા, એવી જ એક વાર્તા અને લોકમુખે જે વાતો થાય છે, ઈ વાત એટલે કે સતી તોરલની ઉત્પત્તિ લાકડામાંથી થયેલી છે. ઈ કાઠમાંથી એની ઉત્પત્તિ થઈ એટલે કાઠિયાણી કહેવાણી અને એને ત્રાજવાથી તોલવામાં આવ્યા એટલે તોરલ નામ પડ્યું. આ લોકવાયકા છે. એ લોકવાયકા મુજબ આપણે જો વાત કરવી હોય તો સતી તોરલની ઉત્પત્તિ લાકડામાંથી કેવી રીતે થઈ અને શા માટે થઈ, અને સતી તોરલ છે ઈ સોનગઢમાં સાસઠિયા દરબાર જે કાઠી દરબાર છે ત્યાં શા માટે આવ્યા અને સાસઠિયાને અને સતી તોરલને શું સંબંધ હતો અને આ ઉત્પત્તિ કેવી રીતે થઈ, શા માટે થઈ, એની આપણે જો વાત કરીએ તો લોકવાયકા એમ કહે છે કે ગુજરાતની ધરતીના 4 એવા પવિત્ર માણસો હતા. જુદી જુદી જ્ઞાતિમાંથી 4 ભાઈબંધો અને એ 4 ભાઈબંધો છે એ કાશીની યાત્રા કરવા માટે નીકળેલા. એમાં એક સુથાર હતા, બીજા દરજી હતા અને ત્રીજા સોની હતા અને ચોથા બ્રાહ્મણ હતા. આ 4 વ્યક્તિઓ છે ઈ પોતપોતાનું જે કાંઈ કામ હોય, સુથાર છે તો એ લાકડામાંથી અમુક વસ્તુ બનાવતા હોય છે, તો એનો સામાન પોતે સાથે લીધેલો કે ગમે ત્યારે વચ્ચે આપણે કાયમ લાગે. એવી રીતે પોતપોતાનો સામાન લઈ અને કાશીની યાત્રાએ જ્યારે નીકળ્યા ત્યારે એ 4 ચાલતા 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 એક જંગલ આવ્યું. અને જંગલ એટલે સુનસાન જંગલ, કોઈ ઝાડવું એમાં બચેલું નહોતું. શા માટે? કે આ લોકો નીકળ્યા કાશીના રસ્તે એ પહેલા આ જંગલની અંદર બહુ બરફ પડેલો, એટલો બધો બરફની વર્ષા થઈ કે જેટલા ઝાડવા હતા, જેટલા વૃક્ષો હતા એ વૃક્ષો પડી ગયા હતા અને એ પડી ગયા પછી સુકાઈ ગયા હતા અને એ ઝાડવા પડેલા છે. અને એવા જંગલમાંથી આ 4 લોકો જ્યારે નીકળે છે એ વખતે સાંજ પડી જાય છે અને ચાલતા ચાલતા જ્યારે અંધારું થયું ત્યારે ચારેય નક્કી કર્યું કે હવે આપણે ચાલવું નથી, આ જંગલમાં રસ્તો ભટકી જઈશું તો એટલે સવાર પડે, સૂરજ ઉગે ત્યારે આપણે નીકળશું. એટલે આજનો રાતવાહો છે એ આપણે અહીંયા જંગલમાં જ કરીએ. એટલે 4 વ્યક્તિઓ છે એ જંગલમાં રહે છે રાત રોકાવા માટે. અને એની સાથે જે કાંઈ લાવ્યા હતા એ થોડું ઘણું જમ્યા, ભોજન કર્યું અને એ પછી નક્કી કર્યું કે આ જંગલ છે, આપણે 4 જો સૂઈ જઈશું અને કદાચ વન્ય પ્રાણી આવી અને આપણને હિંસા કરે તો, આપણને કંઈક ઈજા કરે તો, એટલે
આપણે ચારે ચાર છે એ થોડું થોડું આખી રાત જાગીએ. જો ચારેય જાગશું તો બધાને એકારે ઉજાગરો થાય. એટલે આપણે એક એક કરીને થોડું થોડું જાગીએ એટલે સવાર પડી જાય. એટલે નક્કી કર્યું કે એક પછી એક જ્યારે જેને ઊંઘ આવે ત્યારે બીજાને જગાડી દે. એવી રીતે આપણે ચારે જાગશું અને સવાર પડી જાય એટલે પછી સૂરજ ઉગે ત્યારે આપણે અહીંથી નીકળી જઈશું. આવું નક્કી કરી અને જ્યારે સૂતા, 3 જણા સૂતા ને 1 જણો જાગ્યો. એ જે જાગતો તો એ પહેલો વારો જાગવાનો આ સુથારનો હતો. સુથાર જાગે છે અને સમય જાતા એમ લાગ્યું કે રાત તો લાંબી છે અને હજી ઊંઘ તો આવતી નથી, પણ એકલા એકલા બેઠા બેઠા સમય જતો નથી, કરવું શું? એટલે એક સુકાઈ ગયેલા લાકડા ઉપર નજર ગઈ. એટલે પોતાના જે ઓજારો છે એ સાથે હતા. પોતે જે કામ કરે સુથારી કામ, એ બધા ઓજારો એની સાથે હતા. એટલે નક્કી કર્યું કે આ લાકડામાંથી હાલને કંઈક બનાવવું. એટલે કુદરતને કંઈક એવું કરવું હશે કે એના મનની અંદર વિચાર આવ્યો કે એક મૂર્તિ મારે બનાવવી છે. આ લાકડું બહુ જાડું છે અને એ મૂર્તિ બનાવી રહીશ ત્યાં મારે સુવાનો ટાઈમ થઈ જાય છે, મને ઊંઘ આવશે એટલે બીજાને જગાડી દઈશ, પણ હું એક મૂર્તિ બનાવું. એટલે આ સુથાર છે એ ધીમે ધીમે જે 3 વ્યક્તિઓ સૂતા છે તેનાથી થોડે દૂર જઈ અને એને ઊંઘ બગડે નહીં અને એને કાંઈ અવાજ ન આવે એવી રીતે ધીમે 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 એ લાકડામાંથી મૂર્તિ બનાવવા માંડ્યો. અને એવી સરસ મૂર્તિ બનીને અને તૈયાર થઈ એક યુવાન સ્ત્રીની આ સુથારે મૂર્તિ બનાવી લાકડામાંથી. અને પછી બીજો વ્યક્તિ છે એ જાગી જાય છે અને સુથારને સાથ કરે છે કે ભાઈ તું હવે સૂઈ જા, મને હવે જગાઈ ગયું છે એટલે હવે હું જાગું. એ જાગવા વાળો જે સુથાર હતો એને તો મૂર્તિ બનાવી નાખી હતી અને પછી પોતે સૂઈ ગયો. અને બીજો વ્યક્તિ જે જાગીને આવ્યો એ મૂર્તિની પાસે જઈને મૂર્તિને નિહાળે છે. એ હતો દરજી. મૂર્તિને આખી નિહાળી કે આ હા હા સુથારીએ તો શું મૂર્તિ બનાવી છે, આના શું મારે વખાણ કરવા? આ તો સાક્ષાત જગદંબા આપણી સામે ઊભી હોય ને એવું લાગે છે. હો, આ સાક્ષાત જગદંબા જેવી આ મૂર્તિ બનાવી છે સ્ત્રીની, પણ જો આની ઉપર કપડા હોય ને તો બહુ સુંદર લાગે. એટલે પોતાની પાસે જે પોતાનો સામાન હતો અને એ જુદા જુદા કપડા ભેગા કરી અને એ વખતના જે કાંઈ ઓજારો હશે એનાથી સીવી અને આ મૂર્તિને કપડા પહેરાવી દીધા. અને સોનામાં સુગંધ ભળે એમ આ મૂર્તિ છે એ વધારે ખૂબ સુંદર દેખાવા માંડી. અને એ સ્ત્રીને કપડા પહેરાવવામાં આવ્યા. આ દરજીએ કપડા પહેરાવ્યા અને પછી જ્યારે પોતાને ઊંઘ આવી એટલે ત્રીજા વ્યક્તિને પોતે જગાડી અને કહે છે કે ભાઈ હવે તું જાગ અને હું સૂઈ જાઉં. એટલે ત્રીજો વ્યક્તિ જાગ્યો. ઈ હતો સોની. ઈ જ્યારે મૂર્તિ પાસે આવ્યો એટલે નિહાળી રહ્યો ભાઈ એક જ ધારો કે આ મૂર્તિ બનાવી છે અને આમાં જે કપડાં પહેરેલા છે ને એનાથી આ અતિ સુંદર લાગે છે ને સાક્ષાત સ્ત્રી, સાક્ષાત જગદંબા જેવી આ મૂર્તિ છે. પણ આને કોઈ આભૂષણો નથી, આને કોઈ ઘરેણા નથી. એટલે પોતે સોની હતો અને પોતાની સાથે ઘરેણા પણ હતા. એટલે પોતાના જે કાંઈ ઘરેણા અમુક બનાવેલા હતા ને એને આ મૂર્તિને પહેરાવી દીધા. વિચાર કરજો, સોનાના ઘરેણા હતા અને પોતે સોની પણ હતો. એટલે સોનું કાંઈ જેમ તેમ મળે નહીં, એનો ભાવ પણ ખૂબ હોય. પણ છતાં એ મૂર્તિ કેટલી એને આકર્ષિત કરતી છે કે અમુક ઘરેણા હતા ને કાનમાં, નાકમાં, ગળામાં, પગમાં અમુક ઘરેણા એને પહેરાવી દીધા કે હવે આ મને પાછા ઘરેણા ન મળે ને તો કાંઈ નહીં, પણ આ મૂર્તિને શોભાયમાન બનાવવી છે. અને સોની એમ કહેવાય છે કે મૂર્તિમાં ઘરેણા પહેરાવ્યા તો વિચાર કરજો કે મૂર્તિ કેવી હશે. મનમોહક મૂર્તિ બની. અને ઈ મૂર્તિને નિહાળતો રહ્યો ભાઈ કે આ હા હવે કાંઈક બન્યું છે. હવે આ સ્ત્રી છે એ જબરદસ્ત લાગે છે
એવો વિચાર કરવામાં ને કરવામાં સમય ગયો અને પોતાને જ્યારે નીંદર આવી ત્યારે ચોથા વ્યક્તિને જગાડે છે અને પછી પોતે સૂઈ જાય છે. સોની એ સૂઈ ગયા અને સોનીએ પછી આ બ્રાહ્મણ જે હતા એ બ્રાહ્મણને જગાડ્યો કે ભાઈ હવે મને ઊંઘ આવે છે, તમે જાગો. આ ચારે ચાર મિત્રો હતા, એને વારા કરેલા હતા જાગવાના, એટલે બ્રાહ્મણ જાગ્યો ભાઈ. પણ બ્રાહ્મણે એવો કે સિદ્ધાઈ પ્રાપ્ત કરેલી હો. અને બ્રાહ્મણે આવી અને સીધી આ મૂર્તિને જોઈ અને એમ થઈ ગયું કે આ મૂર્તિ એટલે કોઈ સામાન્ય નહીં, પણ આ મૂર્તિમાં જો કદાચ પ્રાણ હોય ને અને આ મૂર્તિને પ્રાણ આવી જાય ને કદાચ આ મૂર્તિને જો વેચી હોય ને તો આના કેટલા રૂપિયા આવે, એવું વિચારી અને નક્કી કર્યું કે ગમે એમ થાય આ મૂર્તિની અંદર પ્રાણ પૂરી દેવા છે અને આ સ્ત્રીને જોઈ અને ગમે તેવો રાજવી છે ને એ મોહાઈ જશે. એટલે બ્રાહ્મણ છે એ પોતાની સિદ્ધાઈ પ્રાપ્ત કરેલી હતી ને મંત્રો દ્વારા ધીમે 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 એક પછી એક મંત્રોનો ઉચ્ચાર મંડેલો કરવા. એ હવાર પડી ગયું ભાઈ. આમ બરાબર સૂરજ ઉગ્યો, ભલે ને ઉગા ભાણ તિહારા લવ બામણા, હવે તો જીયણ મરણ રી માણ અમારી રાખજે કાશ્યપ રાવું. એ ભગવાન સૂરજ નારાયણ છે એને પોતાના કિરણોનો જે હોનાનો પછેડો છે એ ધરતી ઉપર પાથર્યો અને આખું જંગ છે એ અંજવાળું થયું. અને એવે વખતે આ મૂર્તિની અંદર બ્રાહ્મણના મંત્રોથી પ્રાણ પુરાઈ ગયો અને એમ કહેવાય છે કે મૂર્તિમાંથી જે પ્રાણ પુરાણો એ જ સતી તોરલ. અને એ સતી તોરલનું પછી નામ કેવી રીતે પડે છે એની વાત આપણે આગળ કરવાની છે કે સાક્ષાત સતી છે. એમ કહેવાય છે કે એમાં પ્રાણ આવી ગયો એ મૂર્તિની અંદર. અને પછી આ ત્રણ લોકો જાગે છે ને જોવે છે કે હા મૂર્તિમાં તો પ્રાણ આવી ગયો. એટલે આ ચારે મિત્રો છે એમ કહે છે કે આપણે આને રાખશું કેવી રીતે, કે એક જણો કહે છે કે એને હું સાથે લઈ જાઉં, બીજો કે હું લઈ જાઉં, કે એમ નહીં, આપણે ચાર છીએ, આ સ્ત્રી એક છે. એટલે હવે આપણે કાશી જઈએ છીએ એટલે આ સ્ત્રીને સાથે લઈ લ્યો અને કાશી નરેશને આપણે સોંપી દઈએ અને કાશી નરેશને આ સ્ત્રીની માંગણી કરે અને એને આપણે આપીએ. એટલે એની સાથે આ સ્ત્રીના બદલામાં આપણે સોનામોર માંગશું, કારણ કે આ સ્ત્રીનું રૂપ જ એવું છે કે કાશી નરેશ છે એ આમાં મોહાઈ જશે. એટલે નક્કી કર્યું કે ચાલો લઈ જઈએ. અને ચારે ચાર છે એ કાશીએ જાય છે અને કાશીની યાત્રા કર્યા પછી કાશીના નરેશ મહારાજાને એ પોતે ચારે ચાર જણા મળે છે અને એમ કહે છે કે આ કાટમાંથી બનેલી છે. એટલે કાઠિયાણી લોકવાયકા એમ કહે છે કે કાટમાંથી આ સતી બની, લાકડામાંથી મૂર્તિ બની અને એમાં પ્રાણ પૂરવામાં આવ્યો. એટલે પછી આ ચારે ચાર એમ કહે છે કે તમે કાશી નરેશ છો અને આ પવિત્ર નગરી છે, એટલે આ સાક્ષાત જગદંબા જેવી સતી છે અને આ તમારા રાજમાં જ શોભશે. પણ એના બદલામાં આના ભારોભાર કે આ જે સતીનો જે વજન છે એટલા જ વજનથી અમને તમે સોનામોર તોડીને આપો, સોનામોર એના વજન જેટલું જ વજન કરીને આપો તો આ સતી તમને અમે આપીએ. અને કાશી નરેશ કહે છે કાંઈ વાંધો નહીં. અને જે આ મૂર્તિ જેમાં પ્રાણ પૂર્યો થયો એ સતીને એમ કહેવાય છે કે ત્રાજવા લાવવામાં આવ્યા અને એક બાજુ સતીને એક ત્રાજવામાં બેહાડ્યા અને બીજા ત્રાજવામાં હોનામોરથી એનો વજન કરવામાં આવ્યો અને બરાબર વજન થયો એટલું હોનામોર છે એ આ લોકોને આપી દીધું ને ચારે ચાર છે પોતાના ભાગ પાડી અને એ તો નીકળી ગયા. પણ આને ત્રાજવે તોલવામાં આવી એટલે એનું નામ તોરલ બન્યું. નામ તોરલ પડ્યા પછી આ જે કાશી નરેશ છે
એ પોતે એને સાક્ષાત જગદંબા તરીકે માને છે અને વિચાર કરે છે કે આની સાથે લગ્ન કરવાના મોહ ન રાખવાના હોય. આ તો સાક્ષાત જગદંબા છે, પણ આનો સમય જતા શું નિર્ણય લેવો એ વિચાર કરવો પડશે. અને એ પછી પોતાના ગુરુને મળે છે. કાશી નરેશ જે છે, કાશીના રાજા, એ પોતાના ગુરુ જે કાશીમાં છે રામાનંદ સ્વામી, એ રામાનંદ સ્વામીને કાશીના મહારાજા મળે છે અને વાત કરે છે કે બાપુ આવી આખી ઘટના બની હતી અને આ જે છે એ લાકડામાંથી બનેલી અને આ સતી છે, સાક્ષાત જગદંબા જેવી છે, એટલે આનો કંઈક રસ્તો કરો. અને એ વખતે રામાનંદ સ્વામી છે એમ કહે છે કે જે તારી પાસે સતી છે એ તું મને સોંપી દે, એ મારી સેવા કરશે. હે કે હા, તું મને સોંપી દે એટલે તારે એનું ટેન્શન ન રહે. કીધું કે કાંઈ વાંધો નહીં બાપુ, આપની સેવામાં આ સતી તોરલને હું આપને સોંપું છું. અને સતી તોરલને રામાનંદ સ્વામીને કાશી મહારાજાએ સોંપ્યા. અને પછી સતી તોરલ અને કાશી નરેશના ગુરુ રામાનંદ સ્વામી બંને ભજન કીર્તન કરે. અને પછી ઘણી બધી સિદ્ધિઓ પણ આ સતીને આપેલી. અને પછી તો સમય જાતા એકવાર જે ગુરુ રામાનંદ સ્વામી છે એ પોતે ગુજરાતની ધરતીમાં આવે છે. ગુજરાતની ધરતીમાં આવ્યા અને ગુજરાતની ધરતીમાં સૌરાષ્ટ્રની અંદર જે પાંચાળ પ્રદેશ છે એ પાંચાળમાં આવ્યા. પાંચાળની પવિત્ર ધરતી છે અને એ પાંચાળની ધરતીમાં સોનગઢ નામનું જે ગામ છે ત્યાં રામાનંદ સ્વામી આવેલા. અને એમાં 40 વર્ષની ઉંમર થઈ ગયેલી એવો એક કાઠી દરબાર ભગત, એ ભગત છે, એ બંને જણાએ રામાનંદ સ્વામીની ખૂબ સેવા કરી સોનગઢમાં. અને સેવાથી રામાનંદ સ્વામી છે પ્રસન્ન થઈ ગયા, ઘણું બધું રોકાણા. અને જ્યારે એને પાછું કાશી આવવું હતું અને ત્યાંથી નીકળવું હતું એ વખતે રામાનંદ સ્વામી છે એમ પૂછે છે કે આટલા સમયથી તમે બંને જણા મારી સેવા કરો છો, તમારી એટલી ઉંમર છે, તો તમારા બાળકો કોઈ કેમ તમારી સાથે આવતા નથી? અને એ વખતે જે કાઠી દરબાર છે, 40-45 વર્ષની ઉંમર, અને એની આંખમાંથી આહુડા પડી ગયા ને એટલું કીધું, બાપુ અમે વાંજિયા છીએ, અમારે દીકરો નથી. અને એ વખતે રામાનંદ સ્વામીએ કીધું, જા હું તને આશીર્વાદ આપું છું, તે મારી ખૂબ સેવા કરી છે અને તારે ઘેરે દેવ જેવો દીકરો થાય, ભગત થાય. અને તારી ઘરે દીકરાનો જન્મ થાય પછી 1.25 વર્ષનો થાય ત્યારે હું આવીશ અને એનું નામ હું પાડીશ. કે કાંઈ વાંધો નહીં બાપુ. અને રામાનંદ સ્વામી છે એ પાછા નીકળી જાય છે, કાશી જાય છે. અને 9 મહિના અને 13 દિવસે આ કાઠી દરબારની ઘેરે આ સંત રામાનંદ સ્વામીના આશીર્વાદથી દીકરાનો જન્મ થયો. અને એનો જન્મ થયો પછી 1.5 વર્ષનો દીકરો થયો. 1.25 વર્ષનો દીકરો થયો ત્યારે બરાબર રામાનંદ સ્વામી આવ્યા, કારણ કે એ તો સિદ્ધિ એને પ્રાપ્ત કરેલી હતી એટલે એને તો બધી ખબર જ હોય કે દીકરો અવળો થઈ ગયો છે, આનો જન્મ થયો છે. એટલે રામાનંદ સ્વામી આવ્યા અને આ લોકો છે બંને જણા પગમાં પડી ગયા કે બાપુ તમે અમારો ઉદ્ધાર કર્યો, અમારો વંશ રાખ્યો. અને પછી રામાનંદ સ્વામી છે એ આ 1.25 વર્ષના દીકરાને નામકરણ કરે છે અને એનું નામ સાસટિયો રાખે છે. અને આપણે વાત એ કરીએ છીએ કે સાસટિયાને ઘેરે સતી તોરલ કેવી રીતે આવ્યા અને પછી જેસલ પાસે કેવી રીતે ગયા એની આપણે ટૂંકમાં વાત કરશું. પણ સાસટિયો નામ રાખ્યું અને પછી ગુરુના રામાનંદ સ્વામી છે એ તો પાછા કાશી વયા જાય છે. અને સમય જાતો ગયો, આ સાસટિયો છે એ ધીમે ધીમે મોટો થાય અને પોતાના બાપની ભક્તિ છે એ પોતામાં આવેલી ભાઈઓ. કારણ કે
આ તો ઘોડિયાના સંસ્કાર છે, માતા પિતાના રક્તગત સંસ્કારો એમાં પડ્યા નહીં. પોતે પણ ભગત થયો સાસઠિયો, અને ભક્તિ કરતા કરતા ધીમે 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 મોટો થાય છે. બરાબર યુવાની આવી એ વખતે માતા પિતા છે એ તો વૃદ્ધ થઈ ગયા છે. એટલે માતા પિતાએ એકવાર સાસઠિયાને બોલાવીને એટલું કીધું કે બેટા, હવે અમારું નક્કી નથી અમે કેટલું જીવીએ, પણ અમે જ્યારે મરી જઈએ ત્યારે અમારા જે ફૂલ હોય છે, જે આપણે માણસ મરે અને એને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે અને એમાંથી જે હાડકાની જે કસરું હોય અમુક એ લેવામાં આવે, એને ફૂલ કહેવામાં આવે. અને મા બાપ છે એ સાસઠિયાને એમ કહે છે કે અમારા ફૂલ છે ને તું ગંગાજીમાં પધરાવજે, કે કાંઈ વાંધો નહીં. સમય જતા એક પછી એક માતા અને પિતા સ્વર્ગવાસ થયા, અને એમના બંનેના ફૂલ લઈ અને સાસઠિયો છે એ પોતે કાશી ગંગાના કિનારે જઈ અને વિધિપૂર્વક પોતાના માતા પિતાના ફૂલ છે એ ગંગામાં પધરાવી. અને જ્યારે પાછા ફર્યા ત્યારે એક સંતના દર્શન થયા, અને એ સંતને જોતાની સાથે પોતાને એની સાથે આકર્ષણ થયું, અને એમ લાગ્યું કે આ સંતના ચરણોમાં પડી જવું છે. અને દંડવત પ્રણામ જ્યારે કર્યા, અને દંડવત પ્રણામ કરી અને સાસઠિયો જ્યારે ઊભા થાય છે એ વખતે એ સંત એમ કહે છે કે તું ક્યાંથી આવ્યો છો બાપ? અને એ વખતે સાસઠિયો એમ કહે છે કે પાંચાળની ધરતીમાંથી આવું છું. એમ કે હા, કે તારું નામ સાસઠિયો છે? સાધુ પૂછે છે કે હા બાપુ, મારું નામ તો સાસઠિયો છે, પણ તમને કેવી રીતે ખબર પડી? તમે કેવી રીતે મારું નામ જાણી ગયા? અને એ વખતે એ સાધુ એમ કહે છે કે બેટા, મારા આશીર્વાદથી તારો જન્મ થયો છે, અને તારા માતા પિતાનો હું ગુરુ છું, એટલે મારું નામ રામાનંદ સ્વામી છે. અને ફરી વખત ભાઈ લાકડી પડે એમ પગમાં પડી ગયો, બાપુ તમારા મને દર્શન થયા, મારો જન્મ થયા પછી તમે મારું નામકરણ કર્યું, પછી ક્યારેય તમે મારા ઘેરે આવ્યા નથી, પણ તમે ઓળખી ગયા કે બેટા તારા બાપની અણહાર છે ને એ તારામાં આવે છે સાસઠિયા. કે કાંઈ વાંધો નહીં બાપુ, તમારા દર્શન થયા, હવે તો હું તમારા દર્શન કરવા માટે વારે વારે અહીંયા આવ્યા કરીશ, અને આપને જો સમય હોય તો ક્યારેક અમને દર્શન દેવા માટે તમે પાંચાળમાં આવજો, સોનગઢમાં આવજો. કે કાંઈ વાંધો નહીં બેટા, પણ મારી ઝૂંપડીએ હારી. અને સાસઠિયાને પોતાની ઝૂંપડીએ લઈ જાય છે, અને ત્યાં સતી તોરલ છે. અને જ્યારે સાસઠિયાને નીકળવાનું હતું એ વખતે ગુરુ રામાનંદ સ્વામી છે ઈ સાસઠિયાને એમ કહે છે કે આ સતી છે ને, એનું નામ તોરલ છે, એ સતી તોરલને તારે તારી સાથે લઈ જવાની છે, અને તારી બેન માની અને એને રાખવાની છે, અને એની સાથે તારે પણ ભક્તિ અને ભજન કીર્તન કરવાનું છે. કે બાપુ કે હું કે હા, કે બાપુ આ સતીને હું સાચવી શકીશ? એ તો સ્ત્રી છે, અને અત્યારે મારા મા બાપ નથી ને હું એકલો છું. કે બેટા મારા તને આશીર્વાદ છે, તું આ સતીને લઈ જા, બેન બેન કહેજે, એને માં કહેજે, આ સતી છે. પણ જ્યારે તારે ઘરે આ સતી હોય અને કોઈ એની માંગણી કરે તો તું એને સોંપી દેજે. હે કે કોઈ જો માંગણી કરે ને તો તું એને સોંપી દેજે, અને એને પણ કહેજે કે માં કહીને રાખે અથવા તો બેન કહીને રાખે. અને જ્યારે સતી તોરલ ખુદ એમ કે હવે આપણે પરણી જવું છે, ત્યારે જ એની સાથે પરણવું. આવો કંઈક તું નિયમ રાખજે. કે કાંઈ વાંધો નહીં બાપુ. અને સતી તોરલને એમ કહેવાય છે કે સાસઠિયાની સાથે મોકલે છે, અને સતી તોરલ સાસઠિયાની સાથે આ સૌરાષ્ટ્રની ધરતીમાં પાંચાળની પવિત્ર ભૂમિમાં સોનગઢમાં એમ કહેવાય છે કે આવ્યા પછી ખૂબ ભજન ભાવ થયા. સતી તોરલના હજારો પરચાઓ છે, અને લોકો પામી ગયા કે સતી તોરલ કોઈ સામાન્ય નથી. અને પછી તો ભાઈ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, તો સદાવ્રત શરૂ થયા, ભજનો શરૂ થયા, કાયમને માટે ભજન કીર્તન થાય. અને આવી રીતે સતી તોરલ છે
એ સાસઠિયા દરબારને ઘેરે આવેલા અને સાસઠિયાને અને સતી તોરલને મા દીકરાનો સંબંધ કહી તોય ચાલે અને ભાઈ બહેનનો સંબંધ કહી તોય ચાલે, આવો એનો સંબંધ. અને પછી જે વાત આવે છે કે જેસલ જાડેજાને એમના ભોજાએ એટલે કે એના ભાભીએ મેણું માર્યું અને તોરી ઘોડી ચોરવા માટે જેસલ જાડેજા જ્યારે આવ્યો, એ કચ્છનો કાળો નાગ કહેવાતો, અને આ ભજનો સાંભળ્યા અને એના હૃદયમાં આ ભજનો લાગી ગયા. અને પછી સતી તોરલની જ્યારે જેસલ જાડેજાએ માંગણી કરી ત્યારે સાસઠિયાએ કીધું તું કે લઈ જાઓ, તમે માંગણી કરી છે એટલે મારા ગુરુએ કીધેલું છે કે જે માંગે એને આપી દેજે, પણ હું તારી સાથે એક શરત રાખું છું કે આને લઈ જા, પણ તારી બેન માનીને રાખજે, તારી માં માનીને રાખજે. અને સતી તોરલ ખુદ જ્યારે એમ કે મારે લગ્ન કરવા છે અને કોની સાથે કરવા છે એની રીતે નક્કી કરે ત્યારે એના લગ્ન કરજો, કે કાંઈ વાંધો નહીં. એટલે જેસલ જાડેજા છે એની સતી તોરલની માંગણી કરી અને પોતાની બેન પોતાની માં માની અને જેસલ જાડેજા લઈ ગયા હતા. અને પછી જ્યારે માલદે રૂપાદે એને જ્યારે મળવા માટે સતી તોરલ અંજારથી જાય છે એ વખતે જેસલ જાડેજાએ સમાધિ લઈ લીધી અને 3 દિવસ વયા ગયા. જ્યારે સતી તોરલ પાછા આવ્યા ને ખબર પડી કે જેસલ જાડેજાએ તો સમાધિ લઈ લીધી છે, પણ જેસલ જાડેજાએ પાસેથી સતી તોરલે વચન માંગી લીધેલું હતું કે તમે જ્યારે જાઓ ત્યારે આપણે બંને સાથે સમાધિ લેશું. પણ સતી તોરલ ગયા માલદે રૂપાદેને મળવા માટે. એ વખતે અહીંયા જેસલ જાડેજાએ સમાધિ લઈ લીધી. પાછા આવતા એને 3 દિવસ થઈ ગયા અને ખબર પડી કે જેસલ જાડેજાએ તો સમાધિ લઈ લીધી છે. અને એ વખતે સતી તોરલે કીધું કે વચનને સંભાળી વેલા જાગજો. એ જેસલ, તમે મને વચન આપ્યું છે કે આપણે સાથે સમાધિ લઈશું, પણ તમે પેલા વયા ગયા, એ નો હાલે. હવે તમારે વચનને સંભાળીને જાગવું પડશે. અને પછી 3 દિવસથી સમાધિ લઈ લીધેલી હતી. ઈ જેસલ સમાધિમાંથી પાછો જાગ્યો હતો અને પછી જેસલ અને તોરલ બંનેએ સાથે સમાધિ લીધી હતી. આવી હતી કાંઈક આ લોકવાર્તા અને લોકવાયકા મુજબ આ વાત હતી કે સતી તોરલની ઉત્પત્તિ લાકડામાંથી થઈ હતી.